વિચારો લઈએ અને વિચારો વ્યક્ત કરવા માટે હું વિનંતી કરીશ અર્બન સમાજની એપ્લિકેશન જેને તૈયાર કરી છે એવા યુવાન મિત્ર ભાઈ શ્રી વિપુલભાઈ કારોત્રા. વિપુલભાઈને વિનંતી કે તેમના વિચારો આપણી વચ્ચે વહેતા મૂકે. આપણી વચ્ચે વિપુલભાઈ આવી રહ્યા છે. સાહેબ, આ આખી એપ્લિકેશન આપણો એક પ્રયાસ છે. વિપુલભાઈ એમ કે આ એક પ્રયાસ છે કે આપણે આ સિટી જે છે કમિટી એની પણ ટક્કર મારીને આગળ જવું છે, એમનો એવો પ્રયત્ન છે. અને આપણે આ પ્રયત્નના માધ્યમથી આપણને સાહેબ આમ છાતી ગૌરવ સાથે ભૂલે વિપુલભાઈ, ખરેખર અમને ગૌરવ થાય કે અમારામાંથી જ કોઈક છે કે જે આવા સોફ્ટવેર એન્જિનિયર બની અને આગળ પોતાની એપ્લિકેશન બનાવી અને આખા સમાજને સાંકળવાનું કામ આ અર્બન સમાજના માધ્યમથી ભાઈ કરી રહ્યા છે. વિપુલભાઈ, આ એપ્લિકેશનનો રોજ સવાર ઉગીને ઉપયોગ કરું છું. હા, ડેલી, કેમ કે સંસ્થાને જેટલી બી માહિતી છે એ આના માધ્યમથી હું પેશ કરું છું. વિપુલભાઈ, આપના વિચારો વ્યક્ત કરો. હેલો. જય માતાજી. મારું આ પહેલી વાર છે અને આટલા લોકોની સામે મેં કોઈ દિવસ કીધું નથી, એટલે કદાચ મોઢેથી કાંઈક બીજું નીકળી જાય કે કહેતા કહેતા ભૂલી જાઉં, એટલે હું લખીને લાવ્યો છું. અગર વાંચીને હું કહું તો એ નહીં માનતા કે હું પહેલાંથી આ બધું જે પણ લખ્યું મેં મારું દિલથી લખેલું છે અને એ જ વસ્તુ હું જાહેરાત કરવાની ઈચ્છા રાખું છું. તો ખાલી એટલી ઈચ્છા છે કે તમે ધ્યાનથી એકવાર સાંભળી લેજો આને. એકચ્યુઅલી કાનજીભાઈ, આ સ્પીચ જે મેં લખી હતી ને, આ મેં વિચાર્યું હતું કે ઓલું સ્પોર્ટ્સનું મોમેન્ટો સાથે હશે એટલે આખી સ્પીચ એની સાથે જ હતી. તો હું કન્ટિન્યુ કરી દઉં છું આખી સ્પીચ, પછી આપણે અહીં કરીએ. રાઈટ? નહીં, હું પહેલાં સ્પીચ કરી નાખું પછી. સમાજના મંચ પર આવીને અગર થેન્ક યુ કે ધન્યવાદ ન કહ્યું તો આ સન્માનનું કોઈ અર્થ નથી. એક સૌથી પહેલાં થેન્ક યુ સમાજના પ્રમુખ કાનજીભાઈ મુરજીભાઈ ગામી, મેનેજિંગ ટ્રસ્ટી, શ્રી અખિલ ભારતીય કચ્છ વાગડ લેવા પાટીદાર સમાજના ટ્રસ્ટી અને બધા મેમ્બર જે મને સન્માનનો ભોગ આપ્યો. સ્પોર્ટ્સ કંઈ પણ રીતે ઇઝી નથી. ફિનાન્સ રીતે, મેન્ટલ રીતે, ફિઝિકલ રીતે, કાંઈ પણ રીતે ઇઝી નથી. આ જર્નીમાં એથ્લીટની પાછળ, એટલે એક સ્પોર્ટ્સ પર્સનની પાછળ જે લોકો હોય છે ને એનું બહુ મહત્ત્વ હોય છે. હું સૌથી પહેલાં મારી વાઈફ આરતી વિપુલ કારોત્રા, એને થેન્ક યુ કરું છું. લગ્ન પહેલાં તમારી પાછળ તમારી માં હોય છે અને લગ્ન પછી તમારી પાછળ તમારી વાઈફ હોય છે. સવારે જલ્દી ઉઠવું, રૂટીન ફોલો કરવું, ટાઈમ ઉપર સૂવું, સિમ્પલ ડાયટ નહીં, આપણે વેટ લોસ કરીએ ને એવું ડાયટ નહીં. જ્યારે તમે સ્પોર્ટ્સમાં હો તો તમારે ન્યુટ્રિશન ડાયટ કરવી પડે, જેની આખી પ્રોસિજર જ અલગ છે. એટલે ઘરમાં જમવાનું 2 ટાઈમ બનતું હશે, 3 ટાઈમ બનતું હશે, મારી માટે અલગ અલગ ટાઈમ ઉપર બનતું હોય. તો આ બધું વગર કમ્પ્લેન કે કંઈ કીધા વગર જે બનાવી દે ને એ મારી વાઈફ. એટલે આ બધું સંભાળે, મને ડેલી મોટિવેટ કરે, એ મારી વાઈફ છે. થેન્ક યુ આરતી. પછી થેન્ક યુ મારા કઝિન સિસ્ટર, એટલે મારી ફઈની છોકરી રમીલા રમેશ મણોદરા, ગામ આધોઈ, હાલે કાંદિવલી ઈસ્ટ. ફિનાન્શિયલ સપોર્ટ તો એ મને કર્યું જ છે આ જર્નીમાં, પણ સાથે સાથે મોટિવેશનલ પણ કર્યું છે. આજે સૌથી મોટી વાત, એ મારી ફર્સ્ટ ફેન ફોલોવર છે. થેન્ક યુ મારા મિત્ર રાજેશ કરસન અનાવાડિયા, ગામ શીકરા, હાલે અંધેરી, બિઝનેસ કાંદિવલી ઈસ્ટમાં છે એમનું એપેક્સ કમ્પ્યુટર એનેક્સ. અને લાસ્ટમાં થેન્ક યુ મારા નાના ભાઈ વિજય નાનજી કારોત્રા, ગામ ગાગોદર, હાલે કાંદિવલી. ફિનાન્શિયલ સપોર્ટ અને ગાઈડ કરીને મને હંમેશા મારી સાથે રાખ્યો. બધાને થેન્ક યુ. હવે એક
વાર્તાની વાત કહું કે મારી મમ્મીનું ગામ ખીરઈ છે, તો ત્યાં મારી વાસીનો પ્લોટ, મારી માસી જે છે એમનો પ્લોટ છે, અને પાછળ બાપુ કરીને છે એમનો પ્લોટ છે. એ પ્લોટ, એમના પ્લોટમાં લીંબુનું ઝાડ છે. એ લીંબુ જે ફળ બને ને, લીંબુ ઉગે એટલે એ આપણા આંગણામાં પણ આવે. એટલે અમે જ્યારે પણ ગરમીમાં અમે ત્યાં જતા ને, તો એ લીંબુ તોડતા ત્યારે અમને ડર લાગતો કે કદાચ જોઈ લેશે તો શું કહેશે, અને ડરીને પણ તોય અમે એ લીંબુ તોડતા અને પછી એની મજા લેતા જ્યારે પણ દેશમાં જતા. થોડા સમય પછી આ જ સેમ લીંબુ અમારા ગામ ગાગોદરમાં જે અમારો પ્લોટ છે ત્યાં અમારા ભાઈઓ એટલે ફેમિલીમાં તો કોઈએ રોપ્યો હશે. થોડા સમય પછી એ પણ ઝાડ બની ગયો, અને હવે અમે જ્યારે જઈએ ને તો પોતાના જ આંગણામાં બેસીને પોતાનો લીંબુ તોડીને પોતાનો રસ જે પીએ ને, તો એની મજા હવે એકદમ અલગ છે. એટલે આ જ રીતે યુએસએ પણ આપણું બીજ છે. ભલે જ 3 વર્ષ થઈ ગયા હોય, પણ આ બીજ છે. આ રોપો આપણે લગાવ્યો છે. આ રોપાના લીંબુનો રસનો આનંદ લેવો હશે ને, તો એ આપણું પોતાનું હશે. જ્યારે એ રસ લેવાનો એનો ટાઈમ આવશે, અને એ ટાઈમે જ્યારે આપણે જોશું ને, તો આપણે પ્રાઉડ ફીલ કરશું કે આપણા સમાજની એપ કદાચ બીજા સમાજ અગર માંગવા આવે કે એમને આપણે સર્વિસ દેતા હોઈએ ને, તો એ મોટી ગર્વની વાત થશે કે આપણે એ નીવ નાખી. આ નીવમાં તકલીફ આવશે, ફેસિલિટીઝમાં આગળ પાછળ હશે, આંબો નહીં હોય, ઘણી બધી વસ્તુ હશે, પણ આપણે ઝાડ જ્યારે રોપીએ તો લીંબુ નાનપણમાં તો રસ દેતો નથી ને. આપણે ઉમ્મીદથી એને પાવીએ, પાણી નાખીએ, બધું કરીએ, એની પાછળ બધી મહેનત કરીએ. અગર હું દેશમાં નથી રહેતો તો 4 વ્યક્તિને ફોન કરીને કહીશ કે ભાઈ તું ત્યાં ધ્યાન રાખજે. તો સેમ એવી રીતના આપણું આ અર્બન સમાજ એપ છે. આની અંદર કમીઓ 100 હશે અને ના નથી. નાનું બાળક હોય તો એ કમીઓ પૂરી કરવા માટે આપણે એને શીખાડતા હોઈએ. એટલે આપણા સમાજનું એપ સમજીને આપણે આની અંદર જોડીને બસ આને આગળ વધારતા રહેવું છે અને આને મોટું કરવું છે. બીજું, અગર તમે લોગો જોશો તો આપણા લોગોમાં ક્લિયર મેસેજ છે કે યુ અને એસ, એટલે એક ઝાડ વૃક્ષ બનેલો છે વચ્ચે, અને એની બે બાજુ 2 અક્ષર આપણે નીચે રાખેલા છે, યુ અને એસ. ઇંગ્લિશમાં યુ અને એસ સાથે મળીએ એટલે અસ કહેવાય, એટલે વી. વી એટલે આપણે બધા. તો આપણે બધા અગર વૃક્ષના થડમાં સાથે સંકળાવીને રહેશું તો એની વૃક્ષ એટલે થડ જ્યારે મોટું થશે ને, તો એની ડારો જે ફેલાશે, તો ડારો આપણા છોકરા કે આપણે છે જે બધી જગ્યા જાય છે, પણ આપણા થડથી આપણે જોડીને એની બારેમાં, સમાજની બારેમાં બધું જાણતા રહેશું અને એની સાથે રહેશું આપણે. બરાબર. અને બીજું એક મજાની વાત આ છે કે હજી આપણે યુએસ ભણવા જાય છીએ. આગળ જઈને આપણે આ ટાર્ગેટ રાખીએ કે યુએસ આપણે બિઝનેસ કરવા જઈએ. જે બીજા મોટેલ પટેલ કાર્ટલ ચલાવે છે, તો આપણે પણ કેમ નથી ચલાવી શકતા? એટલે આ યુએસનું આખું સંબંધ આ છે, એટલે આ નામ આપણે રાખ્યું અને એને આપણે સપોર્ટ કરતા રહ્યા. ત્રીજી શોર્ટ વસ્તુ જે આ લાસ્ટ છે, હવે વધારે ટાઈમ નહીં લઉં. આમાં 1 મિનિટ, સોરી. હા, ત્રીજી વસ્તુ અગર કહેવાની મને એક્ઝામ્પલ કે આપણે કહીએ ને કે એક ટેવ મળી, તો એ બેસ્ટ કહું તો એક ભાઈની એક્ઝામ્પલ હતી જેમને અર્બન સમાજમાં એક વિડીયો પોસ્ટ કર્યો હતો. એ વિડીયો જ્યારે મેં જોયો તો એ વિડીયો જોઈને મને સારું લાગ્યું, અને મને લાગ્યું કે આ જે વાત હતી એ વિડીયોમાં એ મારે અહીંયા કહેવી જોઈએ. અને આજ હું કહેવા પણ માંગુ છું અને કંઈક માંગવા પણ માંગુ છું તમારા કનથી. 4 પ્રકારના દાન છે જે તમે આપી શકો છો. તમે એઝ અ સ્પોર્ટ્સ પર્સન, જે હું હમણાં નેશનલ લેવલ સુધી પહોંચ્યો છું, હજી મારે ઇન્ટરનેશનલ જવું છે અને હજી 10 વર્ષનો ટાર્ગેટ છે, તો મને આમાં તમારો એ સાથ જોશે, અને સેમ મને યુએસમાં અને આપણા સમાજમાં તમારો સાથ જોશે. એટલે આપણે 4 પ્રકારના દાન હોય છે. પહેલો દાન હોય છે અર્થદાન. અર્થદાન એટલે મોમેન્ટરી, ફિનાન્શિયલી જે તમે સપોર્ટ કરો. એટલે યુએસમાં અગર તમે યા આપણા સમાજમાં જે મોમેન્ટરી કે ફિનાન્શિયલી તમે સપોર્ટ કરો છો, તો એ દાતાર પહેલાં ટેવમાં આવે છે. સેમ એવી રીતના મારા સ્પોર્ટ્સ જર્નીમાં મારું સોશિયલ મીડિયા જે હું સ્ટ્રોંગ કરું છું, ઇન્ટરનેશનલી હું જે કપડાં પહેરું છું, એટલે એમાં સ્પોન્સરશિપ ને એવી રીતના.
જેના મારો ફ્રેન્ડ રાજેશ અનાવડિયા જે મેં કીધું તો એ મને 2-3 ટ્રીપ સ્પોન્સર કરી છે. તો એ પહેલા દાતાર છે અર્થદાન, જે હું આગળ જઈને ઇન્ટરનેશનલમાં એક્સપેક્ટ કરું છું. બીજો દાન જે તમે બધા આપી શકો છો એ છે સમયદાન. તમારો સમય સોશિયલ મીડિયામાં, તમારો સમય ફોલો કરવામાં, તમારો સમય ચેનલમાં સબસ્ક્રાઇબ કરવામાં, આ તમે યુએસ માટે પણ કરી શકો અને આ સેમ સમય તમે મારા ચેનલ માટે પણ આપી શકો છો. હું મારા સ્પોર્ટ્સની આખી જર્ની, એક એક તકલીફ, હું મેડલ જીતું કે ન જીતું, એ બધું હું એની અંદર નાખું છું. તો એ જાણીને તમારે આઈડિયા મળશે કે સ્પોર્ટ્સ જગતમાં શું થઈ રહ્યું, આપણે ત્યાં જઈ શકીએ છીએ કે નહીં શકીએ, છોકરાઓ શું કરી શકે, એટલે ઘણો બધો મોટિવેશનલ મળશે. મારું નામ વિપુલ છે, રાઈટ? તો મારા નામમાં વીઆઈપી ઓલરેડી જ છે અને હું એને વીવીઆઈપી કરવાની કોશિશ કરું રહ્યો. એટલે મેં મારું સોશિયલ મીડિયાનું નામ પણ VVIPUL વિપુલ.પટેલ રાખેલું છે. તો તમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, અર્બન સમાજ, યુટ્યુબ જ્યાં પણ ગોતશો તો મારું ચેનલ છે. મારું રિક્વેસ્ટ છે કે તમે થઈ શકે તો ફોલો કરો. ફોલો કરવાનું રિક્વેસ્ટ એટલા માટે છે કે આ જે સમય તમે મને દાન આપશો ને સમાજ તરીકે, આ જે બધું પબ્લિક મારા ફોલો નંબરમાં હશે ને, તો કાલ ઇન્ટરનેશનલ લેવલમાં જે પોલિટિક્સ કે જે કોમ્પિટિશન થાય છે અને એમાં જે કટ્ટોકટ્ટી રહે છે, તો એમાં પબ્લિક ફિગર બનવાથી તમને એ ટેવ સપોર્ટ મળે છે. એટલે મારે કદાચ સિલેક્શનમાં નામ આવી શકે, એટલે મને એ તમારો ફોલોવરની લિસ્ટ જુએ છે. ત્રીજું છે શબ્દદાન. તમારા કને સમય નથી, કોઈ વાંધો નહીં, તમારે કને અર્થ નથી દેવા માટે, કોઈ વાંધો નહીં, પણ ત્રીજું શબ્દદાન છે. આજે અગર ધ્યાનથી તમે સાંભળીને આ વસ્તુ બહાર જઈને 4 લોકોને કહી શકો યા મોટિવેટ કરી શકો, તો આ મોટામાં મોટું દાન છે. એટલે તમે શબ્દદાન કરી શકો છો. તમે બીજાને આપણે શું કરીએ છીએ, સમાજના છોકરા શું કરીએ છીએ, એ અગર તમે આગળ વધારતા જાઓ, તમારા બિલ્ડિંગમાં લોકોથી ડિસ્કસ કરો કે કોઈ સ્પોર્ટ્સ કરતો હોય તો તમે કહો કે અમારો એક છોકરો છે, કોઈ કોસ્મેટિક હોય તો તમે કહો કે અમારે અહીંયા છે. તો આ શબ્દદાન પણ તમે આપી શકો છો. હવે ચોથું ઇમ્પોર્ટન્ટ દાન જે હું એક્સપેક્ટ કરું છું એ છે નડતર દાન. અગર તમે અર્થ નહીં, સમય નહીં, શબ્દ પણ નથી બોલી શકતા ને, તો નિગેટિવિટી પણ બંધ કરી નાખો, ચૂપ રહ્યો. તો આ પણ મોટું દાન છે. અગર તમે નેગેટિવિટી ન બોલો, તમે ખોટું પણ ન વિચારો, પોઝિટિવ વિચારો ને, બધું પોઝિટિવ વિચારો, ખોટું ન બોલો, અને ખોટું નહીં, સોરી, નેગેટિવ ન બોલો, પણ તમે ચૂપ પણ રહેશો ને તો એ મોટું દાન મળશે. એટલે અર્થદાન પણ એટલી જ કિંમત રાખે છે. અને આમાં એક વસ્તુ હતી, હા, બસ તમારો આશીર્વાદ આપો, એ જ મોટું દાન થઈ જશે. થેન્ક યુ. જય માતાજી. વાહ, જોરદાર તાળીઓ એકવાર વિપુલભાઈ માટે. સાહેબ, આ અર્બન સમાજ એપ્લિકેશન સિવાય આ વિપુલભાઈ સાથે ઘણું બધું જોડાયેલું છે. હમણાંની જ તમને વાત કરીએ, ભોપાલની અંદર મધ્યપ્રદેશમાં યોજાયેલ 0755 ઇન્ડિયા ઓપન સ્પર્ધા 10 મીટર એર પિસ્ટલ, 10 મીટર એર પિસ્ટલની સ્પર્ધા જે યોજાઈ હતી, આ સ્પર્ધાની અંદર પેરા વિભાગની અંદર તેમને સિલ્વર મેડલ, બરાબર ને, સિલ્વર મેડલ એમને પ્રાપ્ત કર્યો. જોરદાર તાળીઓથી વધાવો એમને. એમની આ દિવ્યાંગતાની એમને પરવા નથી કરી. હા, હૈયું હાથ અને મસ્તક મને આપ્યા, જા હવે ચોથું માંગવું નથી. આવા એર પિસ્ટલ ખેલાડીના અભિવાદન માટે અત્યારે એક ખેલાડી તરીકે આપણે એનું અભિવાદન કરી હું વિનંતી કરીશ માદેવભાઈ ગણેશાભાઈ વાવિયા. આવો માદેવ બાપાને એમને અભિવાદિત કરો. વાહ,